ભાઈ હા. ઉંમર 51. 51 રહેવાનું રહેવાનું બરોડા. બરોડા પેલા લગ્ન થઈ ગયા હતા પહેલા લગ્ન થઈ ગયા હતા. શું થયું એમાં ચોરીમાં વારંવાર ચોરીનું એવું ચાલ્યા કરતું હતું. પછી મેં કીધું મારે નહીં મેળ આવે. પછી છૂટું કરી દીધું. બરોડામાં જ રહેવાનું હા, બરોડામાં જ. શું કામ કરો અત્યારે અત્યારે તો ખેતરનું કરું છું, પ્લમ્બિંગનું કરું છું. આપણે XYZ છીએ. કોઈ બી કામ એવું નહીં કે આપણને નહીં આવડતું હોય. કેટલો સમય આવેલું તું તમારું હા, તો કેટલો સમય આવેલું તો ઘર અમારે 8 વર્ષ. 8 વર્ષ એના બાળકો હોય છે ને હા, કેટલા એક છોકરી ને એક છોકરો છે. છોકરી પરણાવી દીધી. હમ. છોકરો એક બાકી છે, પણ એને બહાર મોકલવો છે, એટલે અત્યારે એની તૈયારીઓ કરાવું છું. પોતાના મકાન છે પોતાનું મકાન. ક્યાં સમાજમાં બોલો તમે દેવા પટેલ. લેવા પટેલ બરોબર ને હમ. અત્યારે ફેમિલીમાં તમે કેટલા જણા હું, મારો છોકરો અને મારા પપ્પા. એટલે પોતાના ખેતર પોતાનું જ છે ને હા. જમીન પોતાની છે બરોબર ને હા. ઉંમર આપણે કેટલી કીધી હતી 51. 51 વર્ષ બરોબર ને ક્યાં સમાજમાં જોઈએ સાહેબ તમારે આપણે કોઈ બી વરણ હોય, પણ એમ કે આપણને ઇજ્જત ને કલંક ના લાગે એવું હોવું જોઈએ. એટલે તમારાથી ઉંમરમાં વધારે હોય તો ચાલશે તે ચાલે. મારે 51 છે, તો 52 હોય 53 હોય તો ચાલે. કારણ કે આપણે તો શું છે કે 2 ટાઈમ આપણે રસોઈ ને એવું કરીને આપે, ઘર ચલાવી શકે એટલે બહુ થયું. હા, એ તો બરાબર. એટલે અત્યારે તમે પેલા ઘરનું થયું એટલે શું થયું તમને હા, પેલા ઘરનું કર્યું શું થયું તું એટલે આપણે એમ કે ઘર ચલાવી શકે એટલે ચાલે એમ. નહીં, પોતાના આપણે લગ્ન પેલા કર્યા હતા હા, એટલે શું થયું તું એટલે એમાં શું છે કે એ ચોરીમાં પકડાયા કરતું હતું. હા. કારણ કે તે વખતે હું નવો પ્લોટ લઈ અને મકાન બનાવતો હતો. તો મેં એને 2 લાખ રૂપિયા સાઈડ ઉપરથી લઈને આપ્યા હતા. તો મકાન બનાવત મેં એવું કીધું કે ભાઈ ઈંટો વાળો કપચી વાળો આવે તો એને પૈસા ભરી દેજે. લાખ રૂપિયા છે અને 50,000 રૂપિયા બેંકમાં જઈને મૂકી આવજે. તો એની માં આવી તો મયથી 1.5 લાખ રૂપિયા ઉપાડી ગઈ. મને ત્રીજે દિવસે ખબર પડી. પછી ઇન્કવાયરી કરી તો તે ઘર ગયા હતા. એ લોકોએ બાઇક છોડાવી લીધી હતી. ને પછી નાની મોટી પછી પણ જરીક એવો વેમ પડ્યો એટલે નાની મોટી ચોરીઓ 3.5-4 લાખનું મારું કરી નાખ્યું. એટલે ગુજરાતની જ હતી હા, એ બરોડાની જ હતી. હરિધામ સોખડાની હતી આગળ. એવું છે. હા, તો આપણા ગ્રુપમાં તમારો ઓડિયો જોયો હતો એટલે શું છે છોકરા કહેતા હતા એટલે તમને હા. ફોન આવશે હા. બરાબર. હા. એટલે તમારું પાત્ર જો એમાં છે એટલે હું ફોન કરશે. હા. હા. બરાબર. હા. અને મુકેશભાઈ નામ છે. હા. ફોન કરે એટલે પછી મને ફોન કરજો તમે. હા. હા. બરાબર. હા. અને બીજો કોઈ ફોન આવે તો જરાક ફોન મને કરજો. કોઈ ક્યાંય પણ સમજી લો કે કોઈ ફોન કરે તો મને વાત કરજો. હા. કોઈ છોકરી ખોટી રીતે બરાબર. હા. હા. ખોટું ફસાવાનું નહીં. હા. હા. હો હા. એ સારું છે. સારું. હા. આપણું નામ? મારું નામ હરેશભાઈ. હા. અમદાવાદમાં જ રહું છું. હા. હા. હો સર. હા. હા. એ સારું. હા.